નકરું માથું હલાવવામાં કઈ નહીં વળે. તમને ને મને જ કહે છે આ ભજન છે ને એ બધાને લાગુ પડે છે. આ કર્મની ગતિની વાત છે. મને ખબર નથી પડતી કર્મ એટલે શું એમ, પણ બધા કહે છે ભવની ના કર્મની ની મને ટપા નથી પડતા. બધા કે સારું કરો તો સારું મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આમાં આપણે કર્મ સમજવા? આપણે રામ 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 કરીએ છીએ ને રોજ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. શું કર્મ? રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલે બાણ મારીને પતાવી દીધા. શું એનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. અત્યારે મોઢું નો, આખી દુનિયાને ખબર છે રામ આ તો કરવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. આ અમારે ન કહેવું પડે કે આ 100 રૂપિયા નાખો, અંદરથી ઉગે. આ ભજન નું છે ને ઊંધું છે, માણસને સમજાતું નથી. શું કામ? ઓલું ગુમડું થયું હોય ને એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજન નું એવું ઊંધું હાલે એટલે નથી બે હતું મગજમાં. આપણે છે ને ભગવાન આપણા જેવો ગોતવી છે, હાથ પગ ને માથું મોઢું ને એવો છે નહીં, ભેગો નથી થતો. એનું કારણ એ છે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એનો આપણા જેવો આકાર જ નથી. આપણે ગોતી છે કે આપણા જેવો આપણને ભેગો થાય, એટલે ભેગું થતું નથી. એનું કારણ આ છે. ને કે હું તો એક જ તમને દાખલો આપું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવત નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? આ તો ઘોડો હોય, માથે મુગટ હોય ને હાથમાં ભાલો હોય તો આપણે આ પાડવી, ત્યાં સુધી આ ન પાડવી. આ ઊંધું આમ આયલું છે. કર્મની ગતિની બાબુ હજી કોઈને ખબર જ નથી. રામ ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને તાશે ત્રિકાળ જ્ઞાની. કાલ શું બનવાનું જેને ખબર હોય, અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને એને એમ કહી દે 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે.